અગ્નિકાંડમાં નિર્દોષોના મોત બાદ હવે રાજકોટનું ફાયર વિભાગ જાગ્યું છે કે જ્યાં શહેરમાં આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફટીને લઈને હવે તપાસ થશે। 95 બિલ્ડિંગમાં ચેકિંગ દરમિયાન અનેક બેદરકારી સામે આવી રહી છે, જેમાં ફાયરના સાધનોનો યોગ્ય રીતે કામ ન કરતા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। 74 જેટલી બિલ્ડિંગને ફટકારવામાં આવી છે નોટિસ, અને જેને લઈને હવે આ કાર્યવાહી છે તે પણ થઈ રહી છે। અનેક નિર્દોષોના મોત બાદ હવે ફાયર વિભાગ છે તે સફાળું જાગ્યું છે। રાજકોટમાં 11 મહિના પહેલા ટીઆરપી ગેમ ઝોન જે કાંડ સર્જાણો હતો, ત્યારબાદ ધૂળેટીના દિવસે જ 150 રિંગ રોડ ઉપર એટલાન્ટામાં એવો જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટીમાં એમાં 3ના મોત નીપજ્યા છે। હવે આપણે જોઈએ કે આવી જે ઘટનાઓ ઘટે છે, છતાં તંત્ર દ્વારા જે પગલાઓ લેવાને બદલે માત્ર નાટક જ થાય છે। કેમ કે જો જે તે વખતે જે ટીઆરપી કાંડ વખતે જે ઘટના બની પછી જો બધા બિલ્ડિંગોમાં જો ખરેખર ચકાસણી કરવામાં આવી હોત તો એટલાન્ટામાં જે ઘટના ઘટી એ ન ઘટી હોત। બીજી વાત કરીએ તો આ જે ટીઆરપી કાંડ સર્જાને 11 મહિના થયા છતાં હજુ પણ આરએમસીમાં જે કાયમી જે નિપુણ ચીફ ફાયર ઓફિસરની કરવી જોઈએ એ હજી થઈ નથી। એટલે ખાટલે મોટી ખોટ છે અધિકારીઓની, અને ઘણા બધા અધિકારીઓ એને રાજીનામા પણ દઈ દીધા છે। અને તંત્ર દ્વારા જે પગલાઓ ખરેખર લેવા જોઈએ એની બદલે માત્ર તપાસના નાટકો થાય છે અને વહીવટ થઈ કરી અને એને પ્રમાણપત્ર આપી દેવામાં આવતું હોય છે। હવે એક બાજુ આરએમસી વાળા એમ કે છે કે આ જે ઘટના ઘટી એટલાન્ટામાં એ શોર્ટ સર્કિટને કારણે થઈ, જ્યારે જીએબીના અધિકારીઓ એવું કહે છે કે શોર્ટ સર્કિટ થઈ નથી। હજુ આ ઘટનાને આટલા દિવસ થયા છતાં એ કારણ નથી જાણી શકાયું કે આગ શેના કારણે લાગી છે, અને ખરેખર એને ઊંડું મૂળું ઉતરી અને આવી ઘટનાઓ ફરીવાર ન બને। રાજકોટની અંદર આરએમસીમાં ખાલી ફક્ત જનતા ઉપર જ આ એક જાતનો ભાર મૂકવામાં આવે છે અને નાના માણસોને દબાવે છે। મોટી મોટી કંપનીઓ મોટા મોટા બિલ્ડિંગોમાં કશું કંઈ થતું જ નથી। આની અંદર એવું થાય છે, નાના નાના જે બિલ્ડિંગ હોય છે એને હેરાન કરવામાં આવે છે। આવા 12 માળના 25 માળના બિલ્ડિંગો છે જેની અંદર આવો વહીવટ થઈ અને એ લોકોને એનઓસી આપી દે છે, એટલે મોટા મોટા માણસો બચી જાય છે, નાના નાના માણસો ફસાતા જાય છે। દિવસે ને દિવસે પરિસ્થિતિ એકદમ ખરાબ થતી જાય છે રાજકોટની। હવે રાજકોટમાં નાના માણસ માટે ફાયરનો કોઈ કાયદો છે જ નહીં, છતાં નાના માણસને કાયદો લાગી જાય છે અને મોટા માણસો બચતા જાય છે, પૈસા દઈને વહીવટ થઈ જાય છે। જનતાએ આમાં ધ્યાન દે, જનતાએ, સરકારે અને આમ નાના નાના માણસો તૈયાર થશે તો જ આમાં કઈક ઉકેલ આવશે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની સામે।